જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। અત્યારે સવારમાં ઉઠીને બેસી ગયો હિસકવા માંડ્યો તો, અને વાતાવરણ કંઈક આવું હતું, અને ખેતરમાં સાર વાટવા જવાનું છે તો હાલો જઈએ। અને મેં મારા માઈસા આવે મારા માઈસી આવે અમે ત્રણે સાર વાટવાનું ચાલુ કરી દીધું હતું, 10 વાગી ગયા હતા। મારા માઈસી સા ને કોફી લઈને આવી ગયા તો હાલો હવે કોફી પી લઉં। અને કોફી તો એટલા માટે પીવરાવે કેમ કે હું સા નથી પીતો, એટલે મારા માઈસા મને ધરાર પીવરાવે। અને કોફી પીને દાંતડી લઈ લીધી હાથમાં, હવે આ સાર ને વાટી જ નાખવી હો ભાઈ। તો હાલો હવે કામ ચાલુ કરી દઈએ અમે। સાર વાટતા થઈ ગયા તો બપોર, પછી આવી ગયા બપોરા કરવા ઘેરે, આવીને પગને મોઢું ધોઈ નાખ્યું, હાલો હવે બેસી જઈએ જમવા। જો મારા માઈસા તો બેસી ગયા, તો હાલો હવે જમી લઈએ। બપોરા કરીને આવતો રહ્યા રાવણા ને હેઠે હિસકો બાંધી ગયેલો છે ત્યાં, કેમ કે આપણે નીંદર આવે નહીં, પછી અહીંયા વિડીયો એડિટિંગ નું કામ કરવાનું હોય તો એ કરી નાખું। પીવાના પાણીની બોટલ હાથમાં દાંતડીને મોજા પહેરીને મૂંગો ને ટોપી પહેરીને નીકળી ગયો ખેતરમાં સાર વાટવા। સાર વાટીને આવી ગયા ઘેરે, હું મારા માઈસા લેતા આવ્યા ગાયો હાટું ને પાડી હાટું નીણ, અને પછી મસ્ત મજાનું નાઈ લીધો ને સ્વેટર પહેરીને હવે અમારે નીકળવું છે ગામમાં ડેરીએ દૂધ દેવા। હું ને મારા માઈસા નીકળી ગયા તો પછી ગામમાં દૂધ દેવા ડેરીએ પૂગી ગયા ને દૂધ દઈ દીધું, અને અમારે એક દાંતડી ફેલ થઈ ગઈ હતી, હું મારા માઈસા આવી ગયા હનુમાનગઢ દાંતડી લેવા। દાંતડી લઈને પછી નીકળી ગયા પછી બિલેશ્વર, અને બિલેશ્વર આવીને આવડ માતાજીને કર્યા પછી મસ્ત મજાના દર્શન। અને આવડ માતાજીના મંદિરે પોદારા ડેમનું પાણી પીવાનું આવે છે, તો મારા માઈસિયાર ને ઈ પણ અહીંથી ભરી જાય પીવાનું પાણી। અને ગામમાંથી ઘેર આવી ગયા હતા ને બેસી ગયા ડાયરેક્ટ આવીને જમવા। મારા માઈસી બનાવી નાખી હતી ભેળ, તો હાલો હવે જમી લઈએ અમે। હાલો હવે હુઈ જાઉં, બાય બાય।